Alhamdulillah. Bismillahir Rahmanir Rahim. I would like to start with some kalam to sing, and then we will start our session with your permission. Bismillahir Rahmanir Rahim. Ali Allah Madad Farma. This kalam is a beautiful kalam, and it's titled as The Auspicious Zahiri and Batini Arrival of Maulana Hazir Imam. O the flower of the garden of Imamat, may we be sacrificed for fragrance. Hasten to our help, O the robe of Allah. The locus of manifestation of God's light, O the guide in this world and the next. The bestower of the treasure of Isme Azam, O the Imam of the righteous. The pure progeny of Mustafa, and the pure descendant of Murtaza, spring of divine knowledge, the mine of generosity and munificence. O my Mawla, I am very sick and constrained. O my Lord, why am I far away in the fetters of your love? I cordially salute each one of your spiritual children. All those who belong to you are entirely of us. اے گلے باغے امامت تیری خوشبو سے فدا. اے گلے باغے امامت تیری خوشبو سے فدا. دستگیری کر ہماری جلد اے حبل خدا. دستگیری کر ہماری جلد اے حبل خدا. مظہر نور خدائے ہادی دنیا و دین. مظہر نور خدائے ہادی دنیا و دین. گنج بخش اسم اعظم اے امام المتقین. آل پاک مصطفیٰ اولاد پاک مرتضیٰ. چشمہ علم الہی معدن جود و سخا. میں بہت رنجور ہوں مجبور ہوں مولائے من. میں بہت رنجور ہوں مجبور ہوں مولائے من. عشق کی زنجیر میں کیوں دور ہوں آقائے من. عشق کی زنجیر میں کیوں دور ہوں آقائے من. میں بہت مجبور ہوں رنجور ہوں مولائے من. عشق کی زنجیر میں کیوں دور ہوں آقائے من. تیرے ہر فرزند روحی کو میرا قلبی سلام. جو بھی تیرے ہیں ہمارے
हैं हमारे हैं तमाम, जो भी तेरे हैं हमारे हैं तमाम। दस्तगीरी कर हमारी जल्द ये हबले खुदा। या Mawla, we seek your help, Mawla. We seek your mercy, Mawla. Ya Mawla, we just heard the news, Mawla. Jamaat is struggling with COVID-19, Mawla. Oh Mawla Meherban, please, Mawla, forgive our sins, Mawla. Take away this virus from the world, Mawla. Give us health at all 3 levels, Mawla. Oh Mushkil Kusha Meherban, Mawla. Mercy, Mawla. आमीन या रब्बल आलमीन। शुक्रन लिल्लाहि वल्हम्दुलिल्लाह। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજે આપણું ટોપિક જે છે એ ઇમામની, આપણા તરીકામાં ઇમામને કેવી રીતે સમજવાનું છે। અને બહુ બ્રોડ ટોપિક છે કે ઇમામને સમજવું, ઇમામને ઓળખવું, ઇમામની જાણ કરવાની। આ એક અમ્બ્રેલા ટોપિક છે। વિધિન દેટ એના અંદર આપણે કોન્સેપ્ટ ઓફ અલી અલ્લાહને કવર કરશું, કેમ કે આ ક્વેશ્ચન ઘણી વખત પૂછવામાં આવ્યું છે। તો મૌલાની મદદની સાથે તોફીક, તાઈદ, હિંમત, યારી આપણે આ ટોપિકના અંદર ઉતરીને આ ચીઝને સમજવાની કોશિશ કરશું। પહેલે આપણે લઈએ આપણા મૌલાનું ફરમાન, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કરાચી, પાકિસ્તાન, ઓક્ટોબર 27, 2000માં મૌલા ફરમાવે છે કે આપણે જે દુનિયામાં એજ્યુકેશન લઈએ છીએ એનું જે મકસદ જે છે એ ખાલી આપણી દુનિયાની જિંદગીને સુધારવા માટે નથી, પણ આપણી રૂહાની જિંદગીને સમજવાનું, એને સુધારવા માટે બી છે। વગર એજ્યુકેશને, વગર ઇલ્મે રૂહાનિયતમાં આગળ વધવું બી બહુ મુશ્કેલ છે। તો ઇમામે ઘણી મોહબ્બતથી, મહેનતથી, અગર આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમમાં જાય, મૌલાએ કેટલા સ્કૂલ ખોલ્યા, જેટલો ડાયમંડ જ્યુબલીનો ફંડ હતો એનાથી કેટલા બધા પ્રાઇમરી સ્કૂલ ખોલવામાં આવ્યા હતા। એ જમાનામાં પ્રાઇમરી સ્કૂલ તો કેટલા નહોતા કે જમાત એજ્યુકેશન લઈ શકે। હાજરી ઇમામ આ જમાનામાં 2000 યરમાં મૌલા ફરમાવે છે કે આ એજ્યુકેશન જે આપણા પાસે છે ખાલી એને આપણી દુનિયાવી જિંદગીને સારું બનાવવા માટે નથી, પણ આપણી રૂહાની જિંદગીને સુધારવા માટે બી છે। અને પછી મૌલા ફરમાવે છે તંઝાનિયા, ઓગસ્ટ 17, 2007માં દારસલામમાં મૌલા ફરમાવે છે કે આપણી જે અક્કલ છે ને, અક્કલ અને ઈમાન છે ને, એ બહુ આપણી ટ્રેડિશનમાં જે છે એ હેન્ડ ઇન હેન્ડ જાય છે। વગર અક્કલે આપણું ઈમાન આપણે સમજી નથી શકતા। તો સવાલ પેદા થાય છે કે શું ઈમાન બી સમજવાની ચીજ છે? ઈમાન તો આપણા દિલમાં હોય, પણ એ દિલના અંદર ઈમાન જે છે એ કેવી રીતે છે, કેટલો મજબૂત છે, એ સમજવા માટે બી આપણે અક્કલની જરૂર પડે છે કે અક્કલથી આપણે સમજીએ કે આપણું ઈમાન ક્યાં મજબૂત છે અને ક્યાં મજબૂતીની જરૂરત છે। જ્યાં સુધી આપણે અક્કલથી ચીજોને નહીં સમજશું, આપણે આઈડેન્ટિફાય કરવામાં હંમેશા મુશ્કેલ થશે કે ક્યાં કમી છે ને આપણે ક્યાં સુધારવાનું છે। અને જે આપણે આ બધી કોશિશ કરી રહ્યા છીએ એનો મકસદ જ એ છે કે આપણે જાણીએ કે ક્યાં આપણે મહેનત કરવાની જરૂરત છે। તો મૌલા ફરમાવે છે કે અક્કલનું જે રોલ છે એ બહુ મોટું છે આપણા ઈમાનને સમજવા માટેનું। પછી મૌલા હૈદરાબાદ, ઇન્ડિયા, સપ્ટેમ્બર 23, 2006માં ફરમાવ્યું કે અક્કલ જે છે ને એ બહુ જ મોટો પાર્ટ છે આપણા ઈમાનના માટે। વગર અક્કલે આપણે સમજી જ નથી શકતા કે આપણા મઝહબને આપણે કેવી રીતે સમજવાનું। અને પછી મૌલા મિસાલ દે છે કે જે મૌલા અલીએ આપણે સમજાવ્યું કે કેવી રીતે આપણા મઝહબને સમજવું। તો મૌલા અલી શું કરતા હતા?
મૌલા અલી કુરાનની તાવીલાત બતાવતા હતા. તો જ્યારે મૌલા અલીએ તાવીલાત મતલબ શું, બાતિન મતલબ શું, એસન્સ, બદામના છિલકા નથી ખાવા, બદામનું જે મગજ છે એ ખાવાનું છે. તો મૌલા અલી આપણે મગજની તાલીમ દેતા હતા. તો મૌલા ફરમાવે છે કે અગર તમને મગજ જોઈએ છીએ, તાવીલ જોઈએ છે, તો એના માટે આપણે આપણી અક્કલને સુધારવું પડશે. અને અક્કલનો સુધારો ઇલ્મથી આવે છે. અને જ્યારે ઇલ્મ છે અને અક્કલ શાર્પ થઈ ગઈ છે, અક્કલ સ્માર્ટ થઈ ગઈ છે, આપણે પછી એનો ઇસ્તેમાલ, એની તવજ્જો, એનો ટાઈમ આપણે આપણી રૂહાનિયતમાં નાખવાનું છે. તો આપણે જાણી શકીએ કે કેવી રીતે આપણે આપણા ઈમાનને ને આપણા મઝહબમાં આપણે આગળ વધીએ, ઈમાનને મજબૂત કરીએ. અક્કલથી ઇલ્મ આવે ને ઇલ્મથી આપણી સમજ આવે કે નૂર જે છે ને એ 2 લેવલ ઉપર છે, 2 ટાઈપ છે નૂરની. એક તો નૂર છે એને કહેવાય છે એબ્સ્ટ્રેક્ટ નૂર, જે આપણે જોઈ નથી શકતા, આપણે છૂઈ નથી શકતા, આપણા જેટલા ફિઝિકલ સેન્સીસ છે એનાથી બિયોન્ડ છે એ નૂર. એબ્સ્ટ્રેક્ટ છે, આપણે ના ડિસ્ક્રાઇબ કરી શકીએ, ના જોઈ શકીએ, ના ફીલ કરી શકીએ, એ એબ્સ્ટ્રેક્ટ છે. પણ બીજું જે નૂર છે એને કહેવાય છે ઇમ્બાડીડ નૂર, નૂરે મુજસ્સમ. સારી ઉર્દુમાં કહેવાય નૂરે મુજર્રદ અને નૂરે મુજસ્સમ, જિસમના અંદર, ઇમ્બાડીડ નૂર. જ્યારે આપણે ઇમ્બાડીડ નૂરની વાત કરીએ છીએ તો આપણે સમજવું પડશે કે કેવી રીતે નૂર ઇમ્બાડીડ છે અને કેનામાં છે. અને આપણે એટલા ખુશકિસ્મત છીએ કે આપણે ઇસ્માઇલી તરીકામાં છે, ઇમામની શનાખ્ત છે, ઇમામની ઓળખાણ છે. પણ આપણે ઊંડાણમાં ઉતરીને એ સમજી રહ્યા છીએ કે કેવી રીતે જ્યારે ઇમામ નૂર છે, એના અંદર નૂર છે, એને આપણે શું બોલવાનું છે, કેવી રીતે બોલવાનું છે, કેવી રીતે ઓળખવાનું છે, ઊંડાણમાં ઉતરીને. તો 2 ટાઈપના નૂર કહેવામાં આવે, એબ્સ્ટ્રેક્ટ નૂર અને ઇમ્બાડીડ નૂર. ના પીર શમ્સ, આપણા પીરોએ આપણે આ બધી તાલીમ દીધેલી છે. તો આપણે આજે જોઈએ કે પીર શું ફરમાવે છે આના બારામાં. સો પીર શમ્સનું ગિનાનમાં પીર આપણે કહીએ છીએ ને આ ગિનાન આપણે બધાએ જાણીએ છીએ. આ ગિનાનને એ જે હક તું પાક તું બાદશાહ મહેરબાન ભી અલી તું હી તું, એ જે રબ તું રહેમાન તું અલી અવ્વલ આખર કાઝી તું હી તું, એ જે જલ થલ મોલ મંડણ હારના યા અલી હુકમ તેરા. પીર ફરમાવે છે. અને પીર જે પહેલું આપણે પાર્ટ છે, એકચ્યુઅલી પૂરું કુરાનની ચેપ્ટર 1 વર્સ 2 અને 3 લીધેલી છે. અને આપણે આ દુઆમાં ચેપ્ટર 1 વાંચીએ છીએ, સૂરે ફાતિહા, કે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન અર રહેમાનિર રહીમ. અને પીર શું ફરમાવે છે કે તું બાદશાહ, તું મહેરબાન, એ જ વાત કરી રહ્યા છે. પીરોએ જે ગિનાન લખ્યા છે એ કુરાનનું જે એસન્સ છે એના અંદરથી જ આપણે ઇલ્મ આપ્યું છે. કેમ કે આપણા પહેલા પીર પૈગંબર મોહમ્મદ હતા, એ આપણે કુરાન લાવીને દીધું અને પછી જેટલા પીર આવ્યા છે એ બધા એ જ તાલીમાત આપણે અલગ તરીકાથી આપણે દીધી છે. પછી બીજા વર્ષમાં પીર ફરમાવે છે કે રબ તું રહેમાન તું અવ્વલ તું આખિર તું. આ બી કુરાનથી લીધેલું છે. કુરાનનો ચેપ્ટર 57 વર્સ 3 શું કહે છે કે હુમુલ અવ્વલ વ આખિરુ વ ઝાહિરુ વ બાતિનુ, કે તું જ પહેલો છે, તું જ છેલ્લો છે, તું જ જાહેર છે ને તું જ બાતિન છે. તું હી તું મૌલા. કોણ કહે છે તું હી તું? યા અલી તું હી તું. અલી અવ્વલ છે, અલી આખર છે, અલી જાહેર છે, અલી બાતિન છે. અલી તું હી તું. તો આ કૌન સા નૂરની વાત થઈ રહી છે? આપણે પીર શું સમજાવી રહ્યા છે? આપણે બહુ ગૌર કરવાનું છે. આજે મારી કોશિશ એ હશે કે હું તમને શેર કરું જેટલી રિસર્ચ છે, રિલેટેડ રેફરન્સીસ છે, પણ ડિસિઝન ડ્રો કરવાનું. કેમ કે આપણે બધા એડલ્ટ છીએ. બચપનમાં જ્યારે આપણે આપણા મા બાપ જમાતખાને લઈ ગયા, આપણે બ્લાઇન્ડ ફેથ ફોલો કર્યો. પણ આજે આપણે બધા એડલ્ટ છીએ અને આપણે ક્લાસીસ જ્યારે અટેન્ડ કરીએ તો આપણે શેર કરીએ બધી નોલેજ. પણ ડિસિઝન જે છે ને એ આપણું પોતાનું હોય કે આપણે શું રસ્તો અપનાવવો છે. તો મારો મકસદ એ છે કે તમને શેર કરવાનું, પછી ચોઈસ તમારી છે. તો આપણે હાલતા જ્યારે જેમ આગળ વધશું એમ ઘણા ક્વેશ્ચન કરશું,
પણ આન્સર માટે આપણે પોતાના અંદર જોવાનું છે. તો આ તો થઈ ગયું પીરનું જ્ઞાન. આપણા પીરે શું આપણે તાલીમાત આપી. મૌલા સુલતાન મોહમ્મદ શાહે શું ફરમાનમાં કીધું છે? મૌલા આપણે સંભળાવે છે મોમિન નુસેરીની સ્ટોરી. હવે મોમિન નુસેરીની સ્ટોરી આપણે ડિટેલમાં સમજી લીધી છે. આજ આપણે બીજી વાત કરીએ આના અંદરથી કે મોમિન નુસેરી જે હતો કેવો માણસ હતો. જ્યારે આપણે આ ફરમાન વાંચીએ અને આપણે સમજીએ તો એવું લાગે છે કે મૌલાજી છે નારાજ થઈ રહ્યા છે. મૌલાનું આ ફરમાન છે, જ્યારે આપણે ફરમાન વાંચીએ તો એવું લાગે છે કે મૌલા એમ કહી રહ્યા છે કે મોમિન નુસેરી જ્યારે મૌલાને કીધું કે મૌલા તું બેશક તું અલી અલ્લાહ છો, તો મૌલા પોતાની તલવાર કાઢે છે અને એની ગરદન ઉડાવી નાખે છે. પછી એને પાછો જીવતો કરે છે. તો પાછો મોમિન નુસેરી કહે છે તું અલી અલ્લાહ. તો જ્યારે આપણે ફરમાન જોઈએ છીએ તો આપણે એવું લાગે છે કે મોમિન નુસેરી જે કરી રહ્યો હતો એ ગલત કરી રહ્યો હતો અને એને પાછું નહોતું બોલવાનું. મૌલા પપ્પાએ તલવારથી ગરદન ઉડાડી નાખી, પછી પાછું શું કામ બોલવાનું અલી અલ્લાહ? પણ એ એવો માણસ હતો, પાછું ઘડી મૌલા અલીને અલી અલ્લાહ કહે છે, ઘડી અલી અલ્લાહ કહે છે. તો આ વિચારવાની વાત છે ને કે એક માણસ હોય, મૌલા અલીનો કમ્પેનિયન હોય, એની શું અકલ નહીં હશે? જ્યારે ઇમામ આ બધી વાતો કરે છે ને ફરમાનના અંદર, શબ્દના અંદર રાઝ છુપેલા છે અને આપણે એ રાઝ ગોતવા પડશે. તો એ માણસ એને એક વખત માર્યું, 2 વખત માર્યું, 3 વખત માર્યું અને એ કહેતો જાય પાછો, નહીં મૌલા હવે તો મારું ઈમાન વધી ગયું, તું જ અલી અલ્લાહ છો. અને મૌલાને મારતા જ જાય છે, કેમ કે જે કહેતો હતો એના ઉપરથી મૌલાને મારતા હતા. પણ એ કે ના, હું તો અલી અલ્લાહ જ કહું. એવું લાગે છે કે આ તો વાત જ નથી માનતો આ માણસ. અગર આ વાત સાચી છે, અગર આપણે આ કન્ક્લુઝન ડ્રો કરીએ, કેમ કે સુપરફિશિયલી તો એવું જ લાગે છે, તો આપણે શું ઇમ્પ્રેશન લઈ, ના આપણે અલી અલ્લાહ ન બોલવાનું. પણ આગળ મૌલા શું ફરમાવે છે કે આ મોમિન જે છે ને, આ સાચો મોમિન છે. એને અને એની ઓલાદને કિયામત સુધી કોઈ પૂછાણા નથી. કોઈ પૂછાણા નથી. આ તો કેટલો મોટો એને ઇનામ મળી ગયો. પોતા માટે નહીં, પોતાની ઇમિડિયેટ ફેમિલી માટે નહીં, આવતી નસલો માટે બધાને પાર ઉતારી ગયો, ખાલી મૌલાને અલી અલ્લાહ કહેવા ઉપર. આ મોમિન નુસેરીનું ઈમાન છે અને મૌલા આપણે એનો દાખલો આપે છે કે જુઓ, ઈમાન તો આવું હોવું જોઈએ. જ્યારે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વાતો કરીએ, ફરમાનની વાતો કરીએ, તો એક અજીબો ગરીબ ક્વેશ્ચન આવે છે કે ભાઈ ઇમામ સુલતાન મોહમ્મદ શાહ તો પાછલા જમાનાના હતા ને, આપણે આજની વાત કરીએ ને, હાજી ઇમામની વાત કરીએ ને, મૌલા સુલતાન મોહમ્મદ શાહની વાતો આપણે ન કરવાની, ફરમાન ના વાંચવાના. અમુક માણસો એવી વાતો કરતા હોય છે, તો આપણે એની બી ડીલ કરીએ આજે કે આપણે એ જોઈએ કે આપણા હાજર જોમાના ઇમામ શાહ કરીમ હુસૈની અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, મૌલા શું ફરમાવે છે આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બારામાં. આ ઓગસ્ટ 15, 1957નું ફરમાન છે. મૌલા ફરમાવે છે કે હું તમારાથી વાત કરું છું, એના સાથે સાથે હું ઇમામ સુલતાન મોહમ્મદ શાહ, મારા ગ્રેન્ડફાધર જે તમારા ઇમામ હતા, એની બી વાત કરું છું, એને શ્રદ્ધાંજલિ આપું છું. એ એવા ઇમામ હતા કે જે પોતાની જિંદગીના અંદર ઘણું સારું કામ કર્યું. જમાત માટે એવી ચીજો કરી કે આસાન નથી કે એ એક જનરેશનમાં કોઈ કરી જાય. એવા કામ મારા દાદાએ કર્યા. પછી મૌલા ફરમાવે છે કે મારા દાદાજી છે ને મારા આઈડિયલ છે અને મારા માટે છે ને રોલ મોડલ છે, મારા માટે મિસાલ છે. અને આ મારી પૂરી ઈમાનદારી સાથે મારી ખ્વાહિશ છે કે હું પૂરો એના નકશે કદમ ઉપર હાલીશ. આ ઇમામનો ફરમાન છે. તો આપણે શું કરવું જોઈએ? આ ક્વેશ્ચન છે આપણા માટે. અલ્હમ્દુલિલ્લાહ આપણે મૌલાની મહેરબાનીથી બહુ જ ફરમાન બરદાર છીએ, કેમ કે મૌલાની બહુ રહેમત છે આપણા ઉપર. આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહને દિલ આંખો પર રાખીએ છીએ. એનો સબૂત શું છે? એનો સબૂત છે દસોંદ. દસોંદ જે છે આપણા તરીકાના અંદર મસ્ત છે. આપણા તરીકા અંદર દસોંદ મસ્ત છે. ઇમામ શાહ કરીમે એક બી ફરમાન નથી કર્યું દસોંદનું, એક બી ફરમાન નથી કર્યું.
પણ મને કયો કોણ સો ઇસ્માઇલી એવો છે જે દસોનથી પાછળ હટી ગયો હશે? કોઈ બી નહીં. અહીંયા સુધી કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જમાનામાં દસોન છે ને, જે મુખી સાહેબ મુખિયાણીમાં એ ગણે, હિસાબ કિતાબ લેવામાં આવે, કાર્ડમાં લખાય, આટલી સ્ટ્રિક્ટલી દસોને ફોલો કરવામાં આવતું હતું. હવે કાંઈ નથી. મોલા કહે છે, હું જાણું છું તમે ભણે લખેલા છો, એજ્યુકેશન છે, તમારા અંદર અકાઉન્ટેબિલિટી છે, તમે તમારી મરજીથી દસો નાખો. અને જમાત પહેલાં કરતાં વધારે દસો આપે છે. કેમ કે જમાત મેચ્યોર થઈ ગઈ છે, ભણી લીખેલી થઈ ગઈ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ થઈ ગઈ છે, અને ઇમામની ફરમાન બરદાર છે જમાત. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન દસોન પર ઘણા છે. તો આપણે આજ બી ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન માનીએ છીએ અને એના ઉપર અમલ કરીએ છીએ. અને જ્યારે આપણે ગૌર કરીએ ને કે ઇસ્માઇલી તરીકામાં 3 ચીજો છે ને એ મસ્ત છે: દુઆ 3 વખતની, દસોન અને ચાંદરાતની મજલસ. દસોન અને ચાંદરાતની મજલસ આકા સુલતાન મોહમ્મદ શાહે શરૂ કરાવી, અને આપણે કેટલી પાબંદીથી આ 2 ચીજોને ફોલો કરી રહ્યા છીએ. તો આપણે તો બહુ ફરમાન બરદાર છીએ, કોઈ શિકાયત નથી, અલ્હમ્દુલિલ્લાહ. આપણે બિલકુલ બી આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ, મારી જાન બી એનાથી ફિદા, આપણે એને ભૂલ્યા નથી. આપણા દિલમાં છે, આપણા અમાલમાં છે, આપણા એક્શન્સમાં છે. આપણે એનું ફરમાન બાકાયદગીથી, પાબંદીથી બરાબર રીતે માની રહ્યા છીએ. ના પીર શમ્સે ગિનાનમાં શું કીધું આપણે જોઈએ. પીર શમ્સ મન સમજામણી મોટીમાં શું કહે છે? મોલા અલી કો અલ્લાહ જાણો, ઇસ વિના દૂજા કોઈ ન પહેચાનો. કે મોલા અલીને તમે ખુદા માનો, અલ્લાહ માનો, અને એની અલાવા એને વગર બીજી કોઈ વાત જ નહીં કરો. મોલાને તમે અલ્લાહ માનો. આ પીરનો ડાયરેક્ટ આપણને હુકમ. આપણા પીર મા બાપ કોણ? આપણા ટીચર. અને આપણે એ કહે છે કે તું મોલા અલી કો અલ્લાહ જાણો. જ્યારે જાણોની વાત કહે છે, અંદરથી તમે ઓળખો, રેકગ્નાઇઝ કરો કે જે અલી છે એ જ અલ્લાહ છે. પછી પીર સૈયદ ઇમામ શાહ મોમિન ચેતામણીમાં કહે છે, એજી તે સદગુરુ સાહેબજી સેવા કરી, શુકરાના કીધા અતિ અપાર, અલીને તો અલ્લાહ ઓળખ્યો, તે માહે શકના આણ્યો લગાર. શું ફરમાવે છે કે આપણો જે મોલા છે, સદગુરુ છે, એ ઇમામની સેવા કરે છે. અને આપણે ઘણા શુક્રગુજાર છીએ કે અલીજી છે ને એને અલ્લાહના તરીકે આપણે ઓળખ્યા. આ પીર ફરમાવે છે, પોતાની વાત કરે છે કે એજી સદગુરુ સાહેબજીને શ્રેવ્યા, કે પોતે ઇમામને શ્રેવે છે, અને પછી શુકર કરે છે કે અલીને અલ્લાહ તરીકે ઓળખ્યા. પછી આપણે કહે છે તેમાં હે શકના આણ્યો લગાડ, એમાં કોઈ શક નથી. પછી 96 પાર્ટમાં મોમિન ચેતામણીમાં પીર કહે છે, એજી અલી તે તું સહી અલ્લાહ કહીએ, એજી અલી તે તું સહી અલ્લાહ કહીએ, તેમાં ઓછો નહીં રે લગાર, અમે અને માન્યો સિદક શું, અને નામ છે જલશાહ નું આકાર. કહે છે કે તમે અલીને સહી અલ્લાહ બોલો. અહીંયા આપણે હુકમ દે છે કહેવા માટે કે તમે અલીને સહી અલ્લાહ બોલો, એનાથી કાંઈ બીજું ઓછું નહીં સમજતા. ઓછું મતલબ શું? મતલબ કે એને જિસમ નહીં સમજતા, આપણા જેવું પોતાના જેવું સમજતા નહીં, એ ખુદા છે. અને આ ચીજ હું એ પોતાના દિલથી, યકીનથી હું એ માની લીધી છે, અને તમે આમાં જરા પણ બી શક નહીં લાવતા. મારું ઈમાન આમાં પાકું છે કે આ જ મારો ખુદા છે. પછી પાર્ટ 106માં કહે છે, એ જે તારે અરજ કીધી અલી જનાબમાં, તમે સાંભળો પરવરદિગાર, અલી અલ્લાહ એક ફરમાવ્યા, તેનો તું કરશે એતબાર. તેનો તું, માફી હું પાછું વાંચીશ. એ જે ત્યારે અરજ કીધી અલી જનાબમાં, તમે સંભાળો પરવરદિગાર, અલી અલ્લાહ એક ફરમાવ્યા, તેનો તે કોણ કરશે એતબાર. અહીંયા પીર શું ફરમાવે છે કે મોલા અલીને કહે છે
કે એ મૌલા, હું આ જમાતને કેવી રીતે સમજાવીશ કે અલી અલ્લાહ એક જ છે? આ વાતની મારી કોણ માણશે, કોણ એતબાર કરશે? એ જમાનામાં બી પીર આ ફિકર કરતા હતા કે આ કોણ મારી વાત માનશે? કેમ કે જે આપણે દેખાય છે ને એ ઇનકમ્પ્લીટ છે, એ ફિઝિકલ છે. વાત જે છે એ બાતિનની સમજવાની છે. તો પીર એ જમાનામાં બી ફિકર કરતા હતા કે હું જે ચાહું છું, જો કહું છું, જમાત મારું કેવી રીતે એતબાર કરશે? પછી 113 વર્ડ્સમાં કહે છે, એ જે અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીર તે નબી મોહમ્મદ અવતાર, જે નબીજીની આલ માહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર. હવે આપણે ખુશખબરી દે છે. શું કહે છે? કે જે કોઈ અલીને અલ્લાહ માનશે, જે કોઈ અલીને અલ્લાહ માનશે, યકીનન ઇન્ડીડ એ શું થશે? પોતે પીર અને નબીનો અવતાર થઈ જશે. યાની કે જે કોઈ ઇમામને અલ્લાહ માનશે એ પીર અને નબીના ઇક્વિવેલન્ટ થઈ જશે, બરાબર થઈ જશે. આ ખાલી માનવાથી જ. અને પછી પીર કહે છે કે તમે એને માનો કે એ નબીના જેમ છે. કેમ નબી ને પીરની વાત કરે છે? મકસદ શું છે કહેવાનું? મકસદ એ છે કે પીરને આપણે આપણા ટીચર માનીએ છીએ, નબીને આપણા પેગમ્બર, મેસેજ દેવાવાળા માનીએ છીએ. કે જે બી મોમિન ભાઈ અલીને અલ્લાહ કહેશે, ઓટોમેટિકલી એને અંદર એના જે રેન્ક્સ છે એ એલિવેટ થશે. કેમ કે એ જાણી લીધું, માની લીધું કે અલી જે છે ને એ જ અલ્લાહ છે. આ તો આ કેટલું મોટું ઇનામ રાખ્યું છે એ લોક માટે જે અલીને અલ્લાહ કહે છે, અલીને અલ્લાહ માનશે. પછી 141 વર્ડ્સમાં પીર કહે છે, એ જે ત્યારે નબી મોહમ્મદ બુદ્ધિ તેને મુરીદ કહ્યા, તેને દેખાડ્યા સત ધર્મના આચાર, અલી તો માનજો અલ્લાહ કરી, તે મુખ કરી દસોન દેજો સાર. પીર કહે છે કે આપણે નબી મોહમ્મદે સમજાવ્યા, નબી મોહમ્મદ આપણા પહેલા પીર હતા, રાઈટ? તો નબી મોહમ્મદે આપણે સમજાવ્યા, આપણે સીધો રસ્તો દેખાડ્યો, અને પછી એ બી સમજ આપી છે કે અલીને અલ્લાહ કરીને માનજો અને દસોન બરાબર આપજો. કેટલી મોટી વાત છે પીર આપણે સમજાવી રહ્યા છે કે પેગમ્બર બી છે ને એ અલીને અલ્લાહ માનતા હતા, અને આપણે એ જ સીધો રસ્તો દેખાડ્યો છે, અને આપણે એ જ સમજવાનું છે, માનવાનું છે. પછી વર્સ 143માં પીર કહે છે, એ જી અલી તે અલ્લાહ કરી માનજો, પીર તે નબી મોહમ્મદ સરદાર, અમારે ફરમાને તમે ચાલજો તો તમારા વધશે પુત્ર ને પરિવાર. પાછા આપણે કહે છે કે જો તમે અલીને અલ્લાહ કરીને માનશો ને તો તમે જાણી લ્યો કે પીર અને નબીજી છે આપણા એ સરદાર છે, આપણા મોટા છે, આપણા ટીચર છે, આપણે સમજાવી રહ્યા છે તો એ આપણા મોટા છે. અને તમે આ ફરમાન અગર માની લેશો તો શું થશે? તમારા પુત્ર, તમારું ખાનદાન અને તમારો પરિવાર બધું સુખી અને આબાદ રહેશે. એવું લાગે છે કે આ ફરમાનના જે મોમિન નુસરીની વાત થઈ એ જ પીર આપણે કહી રહ્યા છે કે આ માની લેવાથી પુત્ર અને પરિવાર બધાએ સુખી થઈ જશે. પછી કહે છે પાર્ટ 145માં, એ જે તેને તમે લઈ કરી ચાલજો, તે પર્વત અપાર સાર, તેને ત્યાંથી તમે મિલજો, અલી અલ્લાહ કહી તેનો આધાર. તમે તમારા ધ્યાનમાં અલીના ખ્યાલ રાખજો, તમારું ધ્યાન અલી સાથે રાખજો, તો તમે કામયાબી થશે, તમે બી આગળ વધશો. અને જ્યારે તમે એવા મકામ ઉપર પૂગી જાઓ, જ્યારે તમે એનામાં એક થઈ રહ્યા છો, એના પહેલે તમે માની લેજો કે એ જ અલ્લાહ છે. એવું લાગે છે કે આપણે કહી રહ્યા છે, પણ હકીકતમાં આપણે રાઝ બતાવી રહ્યા છે. શું રાઝ? કે એવું મુમકિન જ નથી કે જ્યારે કોઈ અલીમાં ફના થાય એને અલ્લાહ ના જોવે. આપણે રિકોલ કરીએ ફરમાન જે આપણે લાસ્ટ વીક વાંચ્યો હતો જુમા ભગતના, શું કીધું એ કે હું પોતાને સહી અલ્લાહ જોઉં છું, સહી ખુદા જોઉં છું. જ્યારે એ મકામ રૂહાનિયતમાં આવે છે
એવું થઈ જ નથી શકતું કે આપણે જાણી ન શકીએ કે એ જ અલ્લાહ છે. તો પીર અહીંયા અલગ રીતે આપણી વાત કરી રહ્યા છે. આપણે સમજણ માટે શું કહે છે કે તમે છે ને પહેલાં એને તમે અલ્લાહ માની લેજો, પણ આ હકીકત છે કે એના વગર આગળ તો વધી જ નથી શકતા. કોઈ એના અંદર ફના નથી થઈ શકતો જ્યાં સુધી એને અલ્લાહ તરીકે ના ઓળખી લે. પછી વર્સ 362માં પીર કહે છે, એ જે તેને 1000 જામો દેખાડ્યો, શાહ કાસિમનો અવતાર, અને તે અલ્લાહ કરીને માનજો, તેમાં શક ના આણજો લગાર. પીર કહે છે કે હું એ તમોને સમજણ આપી એ જમાનાના ઇમામ કાસિમ શાહના બારામાં, તમે ધ્યાન દેરાવ્યા, તમે શીખાડ્યું કે તમે માનો કે અલીજી છે એ અલ્લાહ છે, તમે આમાં શક નહીં રાખતા, જરા પણ તમે શક નહીં રાખતા. પછી 450 વર્ષમાં કહે છે, એ જે અલીને તે અલ્લાહ કરી માનીએ, સદગુર સેવા કીધી તે જુગાજુગ સાર, ત્યારે નરસરી ઇસ્લામ શાહ નવાજિયા, તે બેઠા છે કહક નગરી મિંજાર. શું ફરમાવે છે પીર કે આપણે અલીને એઝ અલ્લાહ એક્સેપ્ટ કરી લીધા, અને પીરે ઘણા એવા ટાઈમ છે જેમાં ઇમામની ખિદમત કરી છે, ઘણા એવા એરાઝ ગુજરી ગયા છે. અને શું કહે છે કે આ કરંટ ટાઈમમાં પીરજી છે શ્રી ઇસ્લામ સાથે છે, જે કે એ કહેકમાં રહે છે. શું સમજાવી રહ્યા છે આપણે અહીંયા કે પીર રૂહાનિયતમાં સાયકલ્સમાં ફરીને જોઈ લીધું કે ઇમામજી છે એ જ અલી અલ્લાહ છે. અને આપણે સમજાવી રહ્યા છે કે આ ટાઈમમાં જે શ્રી ઇસ્લામ શાહ છે એ જ અલી અલ્લાહ છે, જે કહેકમાં રહે છે. આટલું ખોલીને કોણ સમજાવશે? આપણા પીર મા બાપ બહુ આપણા પર મહેરબાન હતા કે એકદમ ખોલીને આપણે રાહ સમજાવી આપ્યા છે. પછી વર્સ 588માં કહે છે, એ અમે તો તેને સહી કરી માન્યો, તે છે આદ નિરંજનનો અવતાર, આ નૂરના પગલા અમે નિરખ્યા, શ્રી ઇસ્લામ શાહ છે તે અલ્લાહનો અવતાર. શું ફરમાવે છે પીર કે અમે તો યકીન કરીને માની લીધું છે કે આ જ હકીકત છે, આ જ આપણો પરવરદિગાર છે, પણ હમણાં નૂરે મુજસ્સમ ઇમામ ઇસ્લામ શાહનું સ્વરૂપ લઈને આ દુનિયામાં આવી ગયો છે, પણ આ જ અલ્લાહ છે. આ ટાઈમ ઉપર ખુદાનું સ્વરૂપ ઇમામ ઇસ્લામ શાહની તરીકેથી આપણી દુનિયામાં આવી ગયો છે. પછી ફરમાવે છે, એ જી અમારે વચને જે જીવ ચાલશે, તે તો આ ઘર મળી નહીં જાશે બહાર, તે નર શ્રી ઇસ્લામ શાહને અલ્લાહ કરી માનશે, એમાં શક ના આણશે લગાડ. કે જે લોકો, જે મોમિન મારા પર ભરોસો રાખે છે, મારા પર યકીન રાખે છે અને ઇમામ ઇસ્લામ શાહને કબૂલ કરે છે વગર કોઈ શકે કે એ જ આપણો ક્રિએટર છે, આપણે પેદા કરવાવાળો છે, એ ક્યારે રસ્તાથી નહીં ભટકશે. તો આ તો થઈ આપણા પીરની તાલીમાત. તો જ્યારે આપણે આ બધી નોલેજ હાસિલ કરીએ, બધું આ સમજીએ, તો આપણે વિચાર કરવું પડશે, આમાં ધ્યાન કરવું પડશે કે આ શું કહેવામાં આવ્યું છે, આ મારા ઉપર કેવી રીતે લાગુ થાય છે, મારા અંદર શું ક્વેશ્ચન્સ છે, મને શું ઇલ્મ લેવાની જરૂરત છે, શું મારા અંદર શક આવે છે? શક જે છે એ અંધેરાથી પેદા થાય છે. અંધેરું મતલબ જ્યારે ઇલ્મ ના હોય. ઇલ્મ હોય એ રોશની બરાબર છે, નૂર બરાબર છે. તો કયા ઇલ્મની મને જરૂરત છે? અને અહીંયા આ મકામ ઉપર ઘણા કહેશે, અરે આપણે શું કરવાનું, બસ આપણે જમાતખાને જવાનું, દસવંત દેવાની, હા ઠીક છે, મૌલા છે ને, અલી અલ્લાહ છે ને, બસ આપણે માની લીધું. જે ભોળે મને શ્રેવોની જે વાત કરે છે એ આપણે સમજવું પડશે કે ભોળે મીન્સ ઇનોસન્ટ, કે તમે તમારા મૌલાને માસુમિયતથી માનો, વગર અક્કલે ન માનો. જ્યારે અક્કલથી ઇમામને માનવું છે ને, એના માટે મહેનત લેવી પડે છે, જેવી રીતે આપણે દુનિયામાં મહેનત લીધી છે.
દુનિયામાં શું આપણે પાછળ હટી ગયા? સ્કૂલમાં મા બાપે આપણે મોકલા, પછી જ્યારે આપણે સમજી ગયા, કોઈ બી રીતે આપણે ભણ્યા ને, કોઈ બી લ્યો મિસાલ, જરૂર નથી કે સ્કૂલની, બિઝનેસ કર્યા, કોઈ બી ચીજ તમે મિસાલ લ્યો, નાનીથી નાની મિસાલ લ્યો કે મોટીથી મોટી મિસાલ લ્યો, આપણે ઇન્ડિવિજ્યુઅલી ફર્ધન બધાને મહેનત કરવી પડી ટુ ગેટ વેર વી આર. તો જ્યારે આપણે મહેનતના પ્રિન્સિપલને આપણે સમજીએ છીએ, રૂહાનિયતનું બી એ જ કુલ્યો છે, એ જ ફોર્મ્યુલા છે. આપણે એ મહેનત લેવી પડશે. જ્યારે આપણે આપણી અક્કલને સુધારશું, રોશની થશે, શક નીકળશે, અંધેરો નીકળશે અને સમજણ મળશે. ક્વેશ્ચન એ ઊભો થાય છે કે શું કામ આપણને આ ખબર નથી? જ્ઞાન તો આપણે પાસે હતા, કેમ આપણે આ ધ્યાન નથી કર્યું? કેમ આપણને કોઈ કહેશે પછી, અગર હું આ સવાલ કરું કે ભાઈ આપણે કેમ આ ખબર નહોતી, તો કોઈ મને કહે ભાઈ અમે તો ભણાવવામાં જ નહોતું આવ્યું ને, ભાઈ અમારા મિશન ક્લાસમાં અમે બતાવ્યું જ નહોતું ને, કોઈ શીખાયું ને, તમને કેમ ખબર પડે? ઇમામનું ફરમાન છે કે તમે વિચાર કરો, આ બાજુ વિચાર કરો અને એ બાજુ બી વિચાર કરો. જ્યારે ઘણું વિચાર કરશો, ભણશો, સમજશો, ત્યારે તમને સમજ આવશે. ક્યાં સુધી આપણે ફિંગર પોઈન્ટ કરશું બીજા ઉપર? આપણી પોતાની જિમ્મેદારી શું છે? આ હાઈ ટાઈમ થઈ ગયો છે કે આપણે આ ન કહીએ કે ભાઈ અમને ભણાવવામાં, અમને શીખવાડવામાં નથી આવ્યું. જેવી રીતે આપણે પોતાની જગ્યા પર બહુ રિસ્પોન્સિબલ અને અકાઉન્ટેબલ છીએ, આપણી લાઈફમાં જિમ્મેદાર છીએ, આપણી ડ્યુટીઝમાં, આ બી તો આપણી ડ્યુટી છે. પાછું હું આ કહીશ કે ભોળે મને શ્રેવોનો મતલબ નથી કે વગર અક્કલે આપણા મઝહબને પાળવાનું છે. ભોળે મને મતલબ છે કે પોતાના દિલને એકદમ માસૂમ રાખો. કેવી રીતે માસૂમ? કબૂતર જેવું માસૂમ. પણ અક્કલ કેવી હોવી જોઈએ? મોલા ફરમાવે છે સાંપ જેવી, શાર્પ અક્કલ હોય. ઇમામે જે ફરમાન કર્યા છે એવું એમાં મિનિંગ છે, એવા સમજણ છે કે અગર આપણે ધ્યાનથી આ ફરમાનોને સમજીએ, આ બધા જ્ઞાનોને સમજીએ, આપણે સમજ આવશે કે આપણા દીનનો જે એસન્સ છે, બાતિન છે, એ શું છે. તો હવે આજ પછી ઉમ્મીદ આપણી હશે કે આપણે ભોળે મનેને સમજશું, દિલ આપણું ભોળું રાખશું, પણ અક્કલ આપણે હોશિયાર રાખશું. હવે આપણે આ જોઈએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ 1945 દારસલામમાં એક કોન્ફરન્સ બોલાવે છે, જેમાં મોલા કહે છે કે બધાએ મિશનરી, આખા દુનિયાથી બધાએ મિશનરીને બોલાવે છે. અને જેને ન ખબર હોય એને ખબર દેવામાં આવે છે કે 1945માં ઇમામે મિશન ક્લાસ, રિલિજિયસ એજ્યુકેશન સેન્ટરની બુનિયાદ રાખી. એના પહેલે કોઈ પ્રોપરલી આપણા પાસે કોઈ સિસ્ટમ નહોતું કે આપણે કોઈ એજ્યુકેશન મળે. આપણે જ્ઞાન વાંચતા હતા, જે બી જેને જે ઇલ્મ હતું ફરમા હતા, આપણે એ જ વાંચતા હતા. 1945માં પહેલી વખત ઇમામે આ ચીજનો અનાઉન્સમેન્ટ કર્યું કે આપણે મિશન ક્લાસીસ હોવી જોઈએ. એને એવી રીતે આપણે મિશન ક્લાસમાં જતા હતા. અને હાજરી મામે આવીને એનું નામ ચેન્જ કરીને REC કરી નાખ્યું છે, રિલિજિયસ એજ્યુકેશન સેન્ટર. તો 1945માં આ કોન્ફરન્સ થઈ હતી દારસલામમાં. હવે આ જે ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન અવેલેબલ છે, જેને બી જોઈ પોતે સર્ચ કરે ને મળી જશે ને. પર આપણે 2 પેરેગ્રાફ વાંચશું. મોલા શું ફરમાવે છે આ મિશન કોન્ફરન્સમાં? મોલા કહે છે કે હું બોમ્બેમાં હતો 8 વર્ષ પહેલે, અને આપણા જમાતના મોટા માણસો મારા પાસે આવ્યા અને શું કહે છે કે મોલા દુઆમાંથી ખાલી એક વર્ડ કાઢી નાખવાનું છે. અને મોલા પૂછે છે કે મોલા કહે છે, હું પૂછ્યું કે ભાઈ તમે કોણ શું વર્ડ કાઢી નાખવાનું છે? તો કહે છે મોલા અલી અલ્લાહ કાઢી નાખીએ. અલી અલ્લાહ કાઢીને આપણે અલીયુન વલી અલ્લાહ નાખી દે. તો ઇમામ ફરમાવે છે કે તમે દુઆ જ ન પડો ને. ઇમામ ફરમાવે છે, શું કહે છે? તમે દુઆ જ ન પડો ને. અગર તમને અલી અલ્લાહ કાઢી નાખવાનું છે તો તમે શું કામ તમે દુઆ પડો છો? અલી અલ્લાહ ગલત નથી, આ તમારી નાદાની છે, ઇલ્મની કમી છે. અલી અલ્લાહ ગલત નથી. આ ઇમામ ફરમાવે છે. પછી મોલા આ કોન્ફરન્સમાં એ બી કહે છે કે પહેલી ચીજ મોલાજી ફરમાવે છે ને, મોલા ફરમાવે છે કે હું બહુ દુઃખ સાથે આ કહું છું કે બધાએ મિશનરી ભેગા થઈને, જેટલી બી
રિલિજિયસ એક્ટિવિટીઝ થાય છે, બધી ભેગા થઈને મૌલા ફરમાવે છે કે આઈ એમ સોરી ટુ સે દેટ. મૌલા ફરમાવે છે મને દુઃખ થાય છે, રિગ્રેટ કરું છું આ કહેતા વખતે કે બહારના માણસો, અને પછી મૌલા મિસાલ દે છે કે ડૉક્ટર ઇવાનોહો રશિયાનો જે છે એને ઇસ્માઇલી તરીકાની વધારે સમજ છે, એને ઇસ્માઇલી તરીકાની વધારે સમજ છે. કમ્બાઇન્ડ ઓલ ધ મિશનરી, ઓલ ધ ભગત્સ ટુગેધર. એ લોકોને આપણા મઝહબની સમજ નથી. પછી મૌલા ફરમાવે છે કે બોહરા જેન્ટલમેન મિસ્ટર ફાજસી જે ઇસ્લામિક રિસર્ચ એસોસિએશનમાં કામ કરે છે એને આપણા મઝહબના બારામાં વધારે ખબર છે. શું આ બે માણસોમાં કોમન ચીઝ છે? એક તરફ આખી ઇસ્માઇલી જમાત ઇન્ક્લુડિંગ મિશનરી, ઇન્ક્લુડિંગ ભગત. ભગત કોણ જે ઇબાદત કરે, મિશનરી કોણ જે ઇલ્મ હાસિલ કરીને જમાતને ઇલ્મ દે. આખી જમાત એક તરફ અને બીજી તરફ આ બે માણસો. શું એવું સ્પેશિયલ હતું આ બે માણસોમાં? સ્ટડીઝ, intellectual development, to find out what is the truth. ઇલ્મ હાસિલ કરતા હતા, મઝહબની માયના તલાશ કરતા હતા, અને રિસર્ચર હતા. કોઈ ઇસ્માઇલી નહોતા, પણ એ લોકોને શોખ હતું કે એ લોકો માલુમ કરે ફોર વોટ એવર રીઝન. એ લોકો પાસે આપણા મઝહબની વધારે સમજ હતી એઝ કમ્પેર ટુ ધી હોલ જમાત. મૌલા ફરમાવે છે, અને મૌલા દુઃખથી આ વાત ફરમાવે છે. હવે આપણે વાત કરીએ કે અકલમંદ માટે ઇશારો કાફી છે. અકલમંદ માટે ઇશારો કાફી છે. કુરાન ચેપ્ટર 12 વર્સ 105, ચેપ્ટર 12 વર્સ 105માં ખુદા તાલા ફરમાવે છે કે તમને કેટલી સાયન્સ દેખાડવામાં આવે છે આસમાન અને જમીનમાં, કેટલી સાયન્સ, તોય તમે ધ્યાન નથી આપતા. એ જ વાત, આ જ વાત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે 8 વર્ષની ઉંમરમાં આપણે કીધી 1885માં કે આ આખિર જમાનો છે અને ઘણા માજીઝાત થઈ રહ્યા છે. આ જમાનામાં માજીઝાત આફ્ટર માજીઝાત છે. જેઓ ઈમાનના પાકા હશે એ આ નિશાનીઓને પકડી લેશે, આ માજીઝાતને પકડી લેશે અને સમજી જશે, આગળ વધી જશે. પણ જેઓનું ઈમાન અધૂરો છે એ શકમાં જ રહી જશે. માજીઝાત તો જોશે પણ શકમાં જ રહેશે, માનશે નહીં એને. તો ક્વેશ્ચન શું આપણા પાસે ઊભા થાય છે કે આપણે ટ્રુલી આપણે સિરિયસ છીએ આ રસ્તામાં? આપણે હકીકતી તौर પર ઇમામના આશિક છીએ કે આપણે બી મૌલા ફરમાવે છે કે ઇગ્નોરન્ટ છીએ? મૌલાએ કીધું ને કે તમે ઇગ્નોરન્ટ છો, ના કે અલી અલ્લાહ રોંગ છે. તમે નાદાન છો, ના કે અલી અલ્લાહ રોંગ છે. તો આપણે ક્યાં ફિટ થાય છે? આપણે નાદાનમાં છીએ કે આપણે અકલમંદમાં છીએ? અકલમંદને ઇશારો કાફી છે. અગેન આપણે રિફ્લેક્ટ કરવું પડશે, ઘડી રોકાઈને આપણે રિફ્લેક્ટ કરવું પડશે. કેમ કે આપણે ખૂબ સાંભળી લે પણ આપણે વિચાર નહીં કરશું તો ફાયદો નથી આ બધું સાંભળી લેવાનો. કેમ કે એવું થઈ જશે એક કાનથી સાંભળું બીજા કાનથી નીકળી ગયા. અંદર શું ઉતરું એ મેટર કરે છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇલ્મને ચબાવીને સમજવું જોઈએ. ચબાવવાથી વાત યાદ આવી, પીર નાસિર ખુસરો કહે છે કિતાબ રજીદીનમાં કે ગાયમાં છે ને બહુ એક સારી ખૂબી છે. ગાયના અંદર સારી ખૂબી છે. નેચરની સ્ટડી કરતા હતા ને, તો કહે છે ગાયમાં છે ને બહુ સારી ખૂબી છે. એ જ્યારે ખાવાનું ખાય ને તો એ ચાવીને એક જગ્યા જમા કરી લે. પછી એ આખો દિવસ શું કરે, એ પોછે પાછું પેટમાં ખાવાનું મોઢામાં લાવે અને એને ચાવે. ચાવતી જોઈ. હવે પીર આ વાત, ગાયની વાત, વજે દીનનો ચહેરો એવી મોટી કિતાબમાં આવી વાત શું કામ કરશે? આપણે મિસાલ દે છે, આપણે સમજાવે છે કે જુઓ આ આપણા માટે નિશાની છે. કેના માટે? જે લોકોને ઇશારા સમજમાં આવે છે, અકલમંદને, કે જ્યારે તમે ઇલ્મ લ્યો ને એને તમે એક દફા લઈને નીકળી લીધું, ખતમ. એવું નથી થતું. કોઈ ચીજ તમને ખાવામાં દેવામાં આવી છે, અકલની ખોરાક એમ દેવામાં આવ્યું છે, એને તમે એ જ વખતે ખાઈ લીધું ને પછી અલ્લાહ ખેર સલ્લાહ. નહીં, આ તરીકો સારો નથી. જે બી ચીજ આપણે મળે એને આપણે પાછળ એને રિવ્યૂ કરવું પડે, એને ધ્યાનમાં લાવવું પડે, એના પર વિચારસાણી કરવી પડે. અગર આપણે એ નહીં કરશું તો બહુ મોટી ચીજો આપણા સામેથી નીકળી જશે અને આપણે ક્યારેય આપણે ધ્યાનમાં નહીં આવશે તો આપણે મિસ કરી જશું ચાન્સીસ. એવી રીતે આપણે પોતાને અંદર પોતે રિફ્લેક્શન પોઈન્ટ્સ રાખવા જોઈએ
વિચાર કરવા જોઈએ કે ઇલ્મ જે છે ને, આપણું જે ઈમાન છે, જે યકીન છે ને, એ 3 દરજાત ઉપર છે. અને પહેલો દરજો, પહેલી સીડી છે ને, એ ઇલ્મ છે. વગર ઇલ્મે યકીન આવી જ નથી શકતું. અને જ્યાં યકીન નથી એનો ઓપોઝિટ શું છે? શક. શક હશે, ફરમાનબરદારી નહીં થશે. જ્યાં શક છે એમાં અંધેરો છે. તો સૌથી પહેલાં તો આપણે નોલેજ ઓફ સર્ટનિટી, ઇલ્મુલ યકીન હોવું જોઈએ. એ યકીન આપણે હાંસલ કરવું પડશે કે આપણે આપણા દિમાગમાં એ સમજણ આવે કે કેવી રીતે મારો મઝહબ સાચો છે, કેવી રીતે હું સમજું આ વાતને. પછી જ્યારે એક મોમિન ઇલ્મ હાંસલ કરે છે અને ઇલ્મથી પોતાના આમાલને સુધારે છે, zikr કરે છે, પોતાના ખ્યાલાતને સુધારે છે, પોતાના આમાલને સુધારે, ઇબાદત કરે, zikr કરે, આ બધું એક ભેગું થતું હોય છે, અલગ અલગ નથી થતું, એક ભેગું જ થતું હોય છે. જ્યારે એવી રીતે એક મોમિન પ્રેક્ટિસ કરતો રહે તો શું થાય છે? જાહેર જે છે એ બાતિનનો દરવાજો છે, બાતિનનો દરવાજા ખુલી જાય છે અને એ બાતિનના અંદર એન્ટર થઈ જાય છે અને બાતિનને સમજવા માંડે છે. અને મૌલાની રહેમત તો છે આપણા ઉપર. જી ચાહે અને કોશિશ કરે એ ત્યાં પૂગી શકે છે. મૌલાનું ફરમાન છે. એવું નથી કે ખાલી નબી પેગમ્બરે જેવા પૂગી શક્યા. તમે ચાહો તો પીર સદરુદ્દીન જેવા બની શકો છો, પેગમ્બર જેવા બની શકો છો. બધા માટે ગેટ ખુલ્લો છે. જ્યારે બાતની આંખ ખુલે, બાતની સેન્સીસ ખુલે, એને કહેવામાં આવે છે એનુલ યકીન. મારી આંખોથી હું એ જોયું કે અલી અલ્લાહ છે. જે પીર આપણે જ્ઞાનમાં કહેતા હતા કે તમે એને પહેલે કહેજો કે અલી અલ્લાહ, પછી તમે આગળ વધજો. જ્યારે ફના થવા માંડ્યા ત્યારે, યાની કે તમારી બાતની આંખ ખુલી ગઈ, તમે તો જાણી ગયા કે એ જ અલી અલ્લાહ છે, પણ તમે યકીન છે કેમ? તમે પોતે પોતાની આંખોથી જોયું. કોઈએ તમને કીધું, પીરે કીધું કે પેગમ્બરે કીધું, એની વાત નથી કહેતા આપણે. પોતે પોતાની આંખોથી જોયું. કોણ સી આંખથી? બાતની આંખથી. પછી આવે છે હક્કુલ યકીન. આ ફનાયતનો મકામ છે. એક થઈ ગયા, હકીકત સમજ આવી ગઈ. આ 3ના અંદર બી વચમાં ઘણા બધા દરજાત છે, ઘણી બધી સીડીઓ છે. કહેવામાં આવે છે કે 1,24,000 સીડીઓ છે ટોટલમાં. 1,24,000 સીડીઓ છે. આ 3 મોટા મોટા પગથિયા છે. જ્યારે કોઈ ઇલ્મ હાંસલ કરવાનું શરૂ કરે છે, મુસ્તજીબ કહે છે, માની લે છે કે મારામાં ઇલ્મ નથી, એના અંદર એકદમથી એક્સેપ્ટન્સ આવી ગયું, આજીઝી આવી ગઈ કે મારા પાસે ઇલ્મ નથી, મને ઇલ્મ હાંસલ કરવું છે. પછી ભલે ને ઉંમર આપણી 50-60 વર્ષની હોય ને આપણે દુનિયામાં કોઈ મોટા હોય, પરી નફ્સને મારીને કહેશે કે ભાઈ મારા પાસે ઇલ્મ નથી, મને ઇલ્મ લેવું છે. એ આજીઝી આવી, પહેલા પગથિયા પર ચડી ગયા. શું? ટુ ગેટ ઇલ્મુલ યકીન, કે આપણે યકીન આવે ઇલ્મના દ્વારા, કે આપણે સમજીએ. જ્યારે અક્કલની લાઇટ બળી ગઈ, સમજ આવી ગયું અને આપણી પ્રેક્ટિસીસ બી સુધરી ગઈ, તો આપણે આંખોથી જોઈ શકશું. જે આપણે વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, અંદરથી સમજમાં આવશે. અને ઇન્શાઅલ્લાહ આ રસ્તા પર ચાલતા રહ્યા તો શું થશે? એમાં એક થઈ જશું. ના, અહીંયા પછી ક્વેશ્ચન એ ઊભો થાય છે કે ચલો આપણે આ નોલેજ મળી રહે છે, તો આપણે જે વાતો સાંભળી છે એના પર આપણે ધ્યાન દેશું કે આપણે જે ઇલ્મ દેવામાં આવી રહ્યું છે એના પર આપણે ગૌર કરશું. આપણો ભરોસો, આપણો યકીન, આપણો ઈમાન ક્યાં છે? અગેન આપણે પીરના જ્ઞાનમાં જઈએ. પીર શું કહે છે? હક તું, પાક તું, બાદશાહ મહેરબાન, યા અલી તું હી તું. જે કુરાનમાં કહેવામાં આવ્યું છે, એ જ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે એ જ બાદશાહ છે, એ જ ક્રિએટર છે, એ જ રહેમાન છે. પછી આપણે આ ફરમાનમાં જોઈએ. હવે આ ફરમાનની અહેમિયતને આપણે સમજી ગયા હશું. ઇમામ સુલતાન મહમદ શાહનું ફરમાન ઉસૂલે દીનનું ફરમાન, દીનના ઉસૂલના માટે ફરમાવીએ છીએ. જેવી રીતે ઝાડનો મગજ હોય છે ને, દીનના મગજના બારામાં તમને બતાવીએ છીએ, મગજના બારામાં. અને જ્યારે મગજની આપણે વાત કરીએ તો રિમેમ્બર, મગજ છે ને, આપણે ટ્રીને જોઈએ તો ટ્રીના રૂટ્સ આપણે ક્યારેય દેખાશે નહીં, એ છુપેલા હશે.
પણ વગર રૂટ એ ટ્રી ઊભો નથી રહી શકતો. રૂટ્સ આર ઓલવેઝ ધેર બટ દે આર હિડન. બાતિનની વાત થઈ રહી છે. હવે બાતિનની વાત સમજાતા સમજાતા આપણે મોલા શું કહે છે કે તમે ક્યારે વિચાર કર્યો છે આદમ કોણ હતો? આદમ ક્યાંથી આવ્યો? કેમ આ આટલું ફરમાન એવું અજીબ ગરીબ ફરમાન છે, બહુ જ અહેમિયતનું ફરમાન છે આ. કેમ મોલાએ આપણે એમનું કીધું કે નોહા કોણ હતા, ઈસા કોણ હતા, યુસુફ કોણ હતા, આદમની વાત કરી. અને પછી આપણે સમજાવ્યું કે કોઈ અકલમંદ માણસ હશે ને, એ જ્યારે એને પૂછવામાં આવે કે ભાઈ તારો બાપ કોણ, તો અકલમંદ હશે શું કહેશે? આદમ સુધી પૂગી જશે. આ વાતનો શું મતલબ છે? આનાથી મને શું ફાયદો થશે? આનાથી મારા રૂહાનિયતમાં મને તરક્કી કેવી રીતે મળશે? ઇમામ કોઈ વાત ફરમાવે તો એમ જ તો નથી થઈ શકતી. આમાં યકીનન કોઈ મોટો રાજ હોવો જોઈએ. ઇમામ કહી રહ્યા છે અને એ માણસને અકલમંદ કહે છે કે જી કહે છે કે મારું જે લિનિયજ છે એ આદમ સાથે મળે છે. પછી કહે છે કે જે માણસ સૂફી હશે ને એ આ ખ્યાલને પકડી લેશે. શું કહે છે? આપણે શું કહી રહ્યા છે કે જો તમે અગર અકલવાન છો ને, હું તમને ક્લુ આપું છું ને, ટ્રેઝરને ખજાનો તમને જોતો હોય ને તો અમને ક્લુ આપું છું ને, તો સમજદાર હશે ને એ ક્લુને તરત પિક કરી લેશે. જ્યારે કોઈએ પૂછ્યું પૈગંબરને કે ખુદાને છે ને શું જરૂરત હતી દુનિયા બનાવવાની, તો શું ખબર છે શું જવાબ આપ્યો પૈગંબરે? કે ખુદા છે ને એ છુપેલો ખજાનો છે, એ ટ્રેઝર છે, અને એનું મન થયું કે એને ઓળખવામાં આવે એટલે આ આખી દુનિયા રચાવી. ઇમામ ખુદાનો સ્વરૂપ આ દુનિયામાં અલી અલ્લાહ શું કરે છે? આપણે ટ્રેઝર હન્ટ માટે આપણે ક્લુ આપે છે. કેમ? આપણે એના રૂહાની બચ્ચાઓ છીએ. દુનિયાવી તાલીમ બી આપી અને આટલો ખુલ્લા રીતે અહીંયા શું કહે છે કે જો જે અકલમંદ હશે ને એ આ વાતને પકડી લેશે. આપણે કોણ છીએ? નાદાન કે અકલમંદ? રિફ્લેક્શન કરવું પડશે આપણે. હવે જ્યારે આપણે ઇમામે આદમની વાત કરી કે ભાઈ આદમના બારામાં આપણે જાણવું છે, તો ચલો આપણે સ્ટડી કરીએ, થોડું માલુમ કરીએ. તો આપણે કુરાનમાં ઉતરીએ, કેમ કે કુરાનમાં આદમના બારામાં ઘણું વાત કરેલી છે. તો ચેપ્ટર 2 વર્સ 30 ને 34 ના અંદર કહેવામાં આવ્યું છે, 30 to 34માં આદમની વાત કરવામાં આવી છે. અને એમાં એમ કહેવામાં આવ્યું છે કુરાનમાં કે આદમ જે હતો ને, જ્યારે ખુદાએ એના અંદર નૂર ફૂંક્યો અને પછી ખુદાએ નૂર કમ્પ્લીટ કરી લીધો, પછી ખુદા ફરમાવે છે ફિરિશ્તાઓથી કે તમે એને સજદો કરો. તો બધાએ સજદો કર્યો, પણ ઇબ્લીસ કે હું ના કરું, આ તો માટીથી બનેલો છે, હું શું કામ એને સજદો કરું? રિમેમ્બર આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે ફરમાનમાં જે આપણે ક્લુ આપ્યું મોલાએ એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, અને આ બધું રિલેટેડ છે અલી અલ્લાહથી. તો જ્યારે આપણે આદમની સ્ટોરી વાંચીએ છીએ તો બહુ ક્લિયરલી દેખાય છે કે ઇબ્લીસ મના કરે છે ને બીજા બધા જે છે એ એને કબૂલ કરે છે ને સજદો કરે છે ને ખુદાનો હુકમ માને છે. એક વર્ષમાં એમ બી કહેવામાં આવ્યું છે કે ફિરિશ્તા પૂછે છે ખુદાથી કે ખુદા તું શું કામ અમને એમ કહે છે કે અમે આદમને સજદો કરીએ? તો ખબર છે ખુદા શું જવાબ દે છે? કે જી હું જાણું છું એ તમે નથી જાણતા. લબ્બેક ખુદાબેન, જી તારો ફરમાન, તરત સજદો કરો, તરત સજદો કરો. ઇબ્લીસ કે ના, હું ના કરું. કોણ મોટો છે, ખુદા કે તું? હવે આપણે જોઈએ આપણા પીર શું કહે છે આ બારામાં. પીર સદરુદ્દીન ફરમાવે છે કે એ જી અજાજિલ ફિરિશ્તા બુઝુર્ગ કહીએ અને બુદ્ધિવાન કહીએ તૈસા, 36 કરોડ કિતાબા પડ્યા પણ ભીતર ભેદ ના પાયા અલ્લાહ, પણ ભીતર ભેદ ના પાયા અલ્લાહ. અઝાઝિલ ફરિશ્તો હતો, બુઝુર્ગ હતો, બહુ મોટો ફરિશ્તો હતો, સૌથી ઊંચો એનો રેન્ક હતો, પણ અને અક્કલમંદ બી હતો. 36 કરોડ કિતાબો. ખબર છે 36 કરોડ કેટલું થાય છે આપણે નંબર્સમાં? 3.6 બિલિયન બુક્સ. બાપરે બાપ, કેટલી બધી કિતાબો વાંચેલો. 3.6 બિલિયન બુક્સ. પણ
ભીતર ભેદ ના પાયા અલ્લાહ. જી મગઝ હતો, જી એસન્સ હતો, એ સમજ્યો નહીં. તો ચોપડી વાંચી લેવાની, લેક્ચર સાંભળી લેવાના, પર એના એસન્સના અંદર નહીં જાશું તો નુકસાન થશે. એ જી જુમલે ફિરિશ્તે સજદા કિયા, આદમ સિજદા લિયા, અજાજીલ ફરમાન ના માન્યા, સો લેખા રદશ કિયા અલ્લાહ. બધાએ ફિરિશ્તા જેટલા હતા બધાએ સજદો કર્યો અને આદમે સજદો કબૂલ બી કર્યો, પણ અઝાઝીલે ન માની વાત અને ખુદાના ફરમાને ન માન્યું. આ પીરની આપણે તાલીમાત આદમના બારામાં. અગેન આપણે રિફ્લેક્શન પોઈન્ટ પર આવીએ. વિચાર કરવું પડશે કે આ બધી વાતો આપણે કરી રહ્યા છીએ એનો મકસદ શું છે, એસન્સ શું છે, શું હાસિલ આમાં આપણે થઈ રહ્યું છે. જે બહુ મોટો સવાલ જ્યારે આવે છે કે ઇમામને અગર આપણે અલી અલ્લાહ કહીએ તો કેવી રીતે કહીએ? કેમ કે ખુદા તો કુરાનમાં કહે છે કુલ્લુ અલ્લાહ વાહદ, કે ખુદાના સિવા એ જ અલ્લાહ છે અને એ એકલો છે, કોઈ નથી પેદા નથી થયો, એ કોઈનો બાપ નથી. તો આપણે ઇમામને કેવી રીતે અલ્લાહ કહીએ? એ તો પેદા થયો છે ભાઈ, એના તો બચ્ચા છે, એનો બાપ બી છે, મા બી છે. તો આ બે વાત તો મેચ નથી થતી. આ સવાલ થાય છે ને. અને આપણે કહેવામાં આવે છે, અગર આપણે મુસ્લિમ કમ્યુનિટીમાં રહેતા હોય, પાકિસ્તાન જેવા મુલ્કમાં રહેતા હોય, તુર્કીમાં રહેતા હોય, તો જ્યારે આપણે ઇમામને સજદો કરીએ તો એ લોકોને એવું લાગતું હોય કે આ તો આપણે શિર્ક કરીએ છીએ. આપણું ક્વેશ્ચન આપણાથી છે. આ એક લોજિકલ આર્ગ્યુમેન્ટ, લોજિકલ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે આપણે ઇમામને આઈડિયલાઇઝ કરીએ છીએ, આપણે શિર્ક કરીએ છીએ શું? તો સવાલ થાય છે કે શું ઇમામ કોઈ ઓર્ડિનરી મેન છે, આપણા જેવો કોઈ એક માણસ છે, કેના જેવો? આદમના જેવો? આ વિચારવાની વાત છે. શું ઇબ્લીસનો શું વાંક હતો? ઇબ્લીસનો વાંક શું હતો? એ કહેતો હતો કે આદમ તો મિટ્ટીનો બનેલો એક માણસ છે, હું એને સજદો ન કરું. એ સમજી ન શક્યો કે આદમના અંદર જે નૂર છે એ ખુદાવંદ તાલાનો નૂર છે. આદમ ખુદા સાથે એક થઈ ગયો હતો, એ નૂર પાઈ લીધો હતો. જેવી રીતે આપણા ઇમામ નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરી ઇમામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, એ નૂર આપણા મૌલાના અંદર છે. ખુદા તાલા કુરાન ચેપ્ટર 15 વર્સ 29 કહે છે કે જ્યારે હું આદમને બનાવી લઉં, એને મુકમ્મલ ફેશન કરી લઉં, એને મોલ્ડ કરી લઉં અને મારી રૂહ એમાં ફૂંકી દઉં તો તમે બધા તરત જ સજદામાં પડી જાજો. આ મૌલાનો, આ ખુદાનો હુકમ છે. તો ક્વેશ્ચન અહીંયા બહુ થાય છે કે આપણે એ યકીન છે કે ઇમામના અંદર એ નૂર છે? અગર નૂર છે, હુકમ હાજર સામે છે આપણે. અને જે લોકોએ આદમને સજદો કર્યો એ લોકોને શું કહેવામાં આવ્યું? ફિરિશ્તા. અને જે સજદો ન કર્યો એને શું કહેવામાં આવ્યું? શૈતાન, ઇબ્લીસ. તો આ બહુ જ ધ્યાનથી સમજવાની વાત છે કે જ્યારે આપણે ઇમામને સજદો કરીએ છીએ અનનોઈંગલી, વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ, આપણે તો ખુદા તો માની રહ્યા છે. હવે અલ્લાહ તો અહીંયા છે, અહીંયા ઇમામ છે, હું સજદો તો અલ્લાહને કરું છું. આ નાદાનીની વાતું છે, લા ઇલ્મીની વાતું છે. સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે કે તમારા સામે રસ્તો છે. એક રસ્તો જાનવરનો છે અને બીજો રસ્તો ફરિશ્તાનો છે. જ્યારે ઇમામને આપણે ઓળખીને, સમજીને સજદો કરીએ છીએ, અલી અલ્લાહ સમજીને સજદો કરીએ છીએ, ઓટોમેટિકલી તરત જ ફિરિશ્તા બની જાય છે. કેમ કે ઇમામનું ફરમાન છે, કુરાન એનો સબૂત છે કે જે લોકોએ ખુદાનું હુકમ માન્યું, એના નૂરને સજદો કર્યો, જે આદમના અંદર હતો. આદમ કોણ? તે એક બહુ મામૂલી માણસ, દુનિયાવાને બહુ જ મામૂલી માણસ, કિસાન, ફાર્મર હતો. આટલો દુનિયાવાને ભણેલો લખેલો નહોતો, પણ ઇમામનો આશિક હતો. દુનિયાની તાલીમાત એના પાસે સ્કૂલની ડિગ્રી નહોતી, પણ એ ઇલ્મ લેવાવાળો મૌલાના આશિક હતો, ઇલ્મનો આશિક હતો અને ઇલ્મ લેતો હતો. આ વાત મને કેવી રીતે ખબર છે? કેમ કે પીર નાસિર ખુસરો
આદમની વાત કરે છે પોતાની ચોપડી વજેદીનમાં, દાઈ મંસરુલ યમની પોતાની ચોપડીમાં વાત કરે છે આદમની, કે જે આ સાયકલનો જે આદમ હતો એ શ્રીલંકાથી હતો, એટલે એને કહેવામાં આવે છે આદમે સિરંદીપી. એ આઇલેન્ડ જે આપણે એઝ સિલોન જાણીએ છીએ આજે, એ સિરંદીપ કહેવામાં આવતો હતો, એ વાંથી હતો. બિચારો કિસાન હતો. જ્યારે એ ટાઈમના ઇમામ હુનૈર એનો આશિક હતો, ઇલ્મ હાસિલ કરતો હતો, ઇમામને હકીકી તौर પર ઇમામની શનાખ્ત રાખતો હતો. એને જ્યારે ઇસ્મે આઝમ દેવામાં આવ્યું, ખૂબ મહેનત કરી, એવી મહેનત કરી જેવી કરવાની જરૂરત છે, અને પોતે પોતાની મહેનતથી ઇમામ સાથે એક થઈ ગયો, એક નૂર થઈ ગયો. આ બધી સમજ તાલીમાત આપણા મઝહબના અંદર આપણે મળી શકે છે. ક્વેશ્ચન જે રિફ્લેક્શનનું એ છે કે જ્યારે આપણે સજદો કરીએ, આપણા અંદર શું ભાવના છે, શું સમજ છે, આપણે શું સમજીને આપણા ઇમામને સજદો કરીએ છીએ. પી સદરદીને ગિનાનમાં શું કીધું? એ જી એક ફિકર મુનિવર તમારી છે અમને, માણસ રૂપે સાહેબ જાણો જી. આપણા પીર ફિકર કરતા હતા કે મને એક જ ફિકર છે કે તમે ઇમામને માણસ રૂપે જુઓ, એક ઓર્ડિનરી મેનના જેમ જુઓ. ઇમામ અગર દુનિયામાં છે, એના મા બાપ છે, એના બચ્ચા છે, દુનિયામાં જાય છે, રહે છે, એનો મતલબ એ નથી કે આમ માણસ છે, એના અંદર નૂર ભરપૂર છે. ઇબ્લિસનો વાંક શું હતો? એ જોઈ ન શક્યો કે એક માણસના અંદર નૂર છે. એ ખુદાને તો માનતો હતો, આ ધ્યાનમાં રાખવું પડશે. ઇબ્લિસ ખુદાને માનતો હતો, પણ એ આદમને સજદો કરવા માટે રાજી નહોતો. તો કોઈ કહે કે હું અલ્લાહને તો માનું છું, પણ ઇમામ તો જે છે ને, ઇમામ છે, બદનમાં છે, ને એ તો બસ ઇમામ છે, એને ગાઈડના લેવલ ઉપર હું માનું છું, પણ હું સજદો તો અલ્લાહને કરું છું. આપણે રિફ્લેક્ટ કરવું પડશે, આપણે શું કરી રહ્યા છીએ. કુરાનની તાલીમાત, જ્ઞાનની તાલીમાત, આપણે શું સમજાવવામાં આવી રહ્યું છે, ફરમાનમાં શું કહેવામાં આવી રહ્યું છે. તો અહીંયા હું કહીશ કે આપણે લેક્ચર ખતમ કરીને કોઈને સવાલ હોય તો ડેફિનેટલી આગળ આવે. Thank you, Niyamat. Niyamit Saiba. જી યાલી Shabnam here. Heard you last night. બહુ મજા આવી હતી ગઈકાલ રાતના, ને આજે વધારે મજા આવી. શુક્ર. મને એક જ ચીજ કેવી છે કે કોરોનાને થેન્ક યુ કહેવું છે મને, કે કોરોના આવ્યું. જો કોરોના ના આવ્યું હોત તો દર વેનસડેના જતા હતા મ્યુઝિક પાર્ટીમાં, ને નાચી ને આવીને ઘરે ખાતા હતા, ને જલસા કરીને આવી જતા હતા. આ ધર્મના બારામાં કાંઈ સંબંધ નથી પડતો. શબનમે છે ને મને તો શબનમનું રાતના ક્વેશ્ચન હતું કે એમ કહેવામાં આવે છે કે ઇમામને તમે છે ને મિરર તરીકે જુઓ. મિરર એ અલ્લાહ નથી, મિરર છે. તો આને આપણે સમજીએ કે જ્યારે આપણે આરીસામાં પોતાને જોઈએ, અગર આપણે પોતાને આરીસામાં જોઈએ તો કોણ દેખાશે? અલ્લાહનો મિરર. મિરર ઓફ અલ્લાહ. ઓકે. તો આપણે જ્યારે મિરરમાં આપણે બે બાજુને સમજવાની કોશિશ કરીએ કે એક તરફ અલ્લાહ છે ને એક તરફ ઇમામ છે, આપણે ઇમામને ખુદાનો મિરર જોઈએ તો આપણે દુનિયાની મિસાલ લઈએ છીએ હવે, કે દુનિયાની અગર આપણે આરીસાના સામે ઊભા હોય, અગર શબનમ અરીસાના સામે ઊભી છે તો જે આરીસામાં દેખાય છે એ બી શબનમ છે, અને બહાર જે દેખાય છે એ બી શબનમ છે. જ્યારે આપણે આ વાતને સમજીએ છીએ ને તો આપણે આ વાત સમજવી પડશે કે અલી અલ્લાહ વાં બી છે ને અહીંયા બી અલી અલ્લાહ છે.